અત્યારે વાગી ગયા 100 ને આ ગુણિયા નથી કચરામાં નાખવાના હતા. ઓલો યશ કે સરકારી ગુણિયાને મને કચરામાં નાખવાનું કે સરકાર મને ઉપાડી હોય જાય ને ડબ્બા. તો હું અત્યારે છે બાપા સીતારામના મંદિરે ગરબી ચોકલે ને તમને હું દેખાડું મોડલો જોવા છે ને બહુ મસ્ત મજા. 12 વાગે બોલે બપોરના, અત્યારે 12 તો નથી 12:30 વાગી ગયા છે. અત્યારે આપણે અનિકેતના ઘરે એવો અનિકેત ઘરમાં લાગે. થોડીક સમયમાં આપણે કોલેજે નીકળવાનું છે કેમ કે આજે છે ચોથું પેપર. ચોથું કા 5મું પેપર છે ને? નહીં, હા 5મું પેપર છે. ચોથું પેપર છે. ચોથું પેપર ભણવા જવાનું છે. કાલે રિસીપ્ટ ભૂલ્યો નહોતો, દફતરમાં હતી કંઈ ચેક ન કર્યું, પછી ખબર પડી કે દફતરમાં હતી. જો અત્યારે અહીંયા ફિલહાલ હું બેહો છું. અહીંયા ઓલો આમે અંદર છે રોહિત, એને બળકી આગળ આવે એટલે મોલ્લો કેમ છે બાકી છે ને તાકાતથી. હવે આપણે મીના રાણી લઈને આજે જવાનું છે એટલે નીકળીએ. મીના રાણીને બહાર કાઢી હવે જઈએ રોહિતના ઘરે. રોહિતના ઘરે આ છેડ આવેલું છે, એને લઈને જઈએ કોલેજ. આપણે પૂગી ગયા છે ફિલહાલ અત્યારે કેસરિયા. અમે થોડા પી લીધી છે, હવે નીકળીએ છે આપણા રોડ ઉપર. સાહેબ આ રસ્તેથી ઓલા રસ્તે જવાનું છે ડાયરેક્ટ ડોરાસા કેસરિયાનો પુલ, હાઈવે. હાલો નીકળીએ છે. આ રોહિત આવી ગયા, બધા જો છે ને બધા આવી ગયા પરીક્ષા દેવા. આપણે આ ગાડીના મીના રાણીને જો મેકી દીધી જય શ્રી રામ લખેલું છે એમાં. હવે અંદર બોલાવે એટલે ત્યારે જવાનું. આપણી રિસીપ્ટ બેલ વાગી ગયો છે, હવે નીકળે છે પરીક્ષા દેવા. આ પૂગી ગયા છે, તમે જોઈ શકો છો બધીને. ઠીક છે, અમે બધા આવી ગયા છે બારા. અહીંયા રોહિત મીના રાણી લઈને હવે નીકળીએ પેલા ઘર જવા માટે. જો બધા નીકળવા માંડ્યા છે. આપણે મીના રાણી સ્ટાર્ટ કરી ને નીકળી જાય. જો પબ્લિક છે ને આજે ખાલી 2 કલાકનું પેપર, આજે ખાલી 2 કલાકનું પેપર હતું. 2 કલાકનું પેપર ભરાઈ ગયું. 1 કલાકનું ને? હા સોરી, 1 કલાકનું પેપર હતું, 1 કલાકનું ભરાઈ ગયું. તો હવે નીકળીએ છીએ. ચાલો નીકળીએ હવે. હા જવા દે. તો આપણે જઈએ છીએ ધીમે ધીમે. હા જો આનથી માંડી હવે આનથી ગઈ નીકળીએ છીએ આપણા કોલેજ જવા માટે. પબ્લિક છે ને આવવામાં ખૂબ જાજી પબ્લિક છે, એને લઈને નીકળે છે. ગાઈસ આ છે શેરડી રસ પીને ગાય. આ જો ને શેરડી કેવું મસ્ત છે. શેરડી રસ પીને જઈએ છે ઘરે. તો ગાઈસ ખાવા મારતા ને ઉંબરાટા બોલાવતા પૂગી ગયા છે અમારા ગામમાં, વાસોજ ગામમાં. અમારી મીના રાણી લઈને પૂગી ગયા. 200 400 500 જેટલી સ્પીડ આવે એટલી સ્પીડમાં પૂગી ગયા. કેટલી મિનિટના પે ગયા હું તમને કહીને તમે કહે કે ઓહો અમારી આનાથી કલાક થઈ. ડોળાસાથી વાસોજ પૂગતામાં કલાક થઈ, એટલી સ્પીડ અમારી હતી. કમસે કમ ગાડી અમારી 190ની સ્પીડમાં જતી હતી. કેટલા જતી હતી? હે કેટલા જતી હતી સ્પીડમાં? 190ની સ્પીડમાં જતી હતી. ગાઈસ અમે પૂગી ગયા હતા ઘરે. પૂગી ને આપણે જેના યુટ્યુબમાં 50K છે એ મળી ગયો છે. અહીંયા જે 50K તમે બ્લોગર છે ને, અમે થોડા 50K વાળો. આ તો 37K વાળો છે વ્હાઈટ રોહિત. આની લીધે આપણે ફેમસ છે આપણે ગામમાં. સોલંકી ને વ્હાઈટર રોહિત. જો તમે એવોર્ડ લેવા મારે જવું પડ્યું. કયો એવોર્ડ તારે લેવો છે? ઇન્સ્ટામાંથી એક તને મળી ગઈ. આને એક તો મળે, બીજું હું લેવાનું કઈ પ્લાનિંગ છે કે લેવાનો વિચાર છે? નથી કે તો જ લેવા જવાનું. એને એવોર્ડ લેવા જવાનું છે, મારે પણ જવાનું છે. તારે ક્યાં? અમદાવાદ. તો એમાં તો કઈ ઘટે. ક્યાં જવું અત્યારે? અત્યારે મીના રાણી લઈને મારો એવોર્ડ આવી હોન્ડાની ટ્રોફી, ચાંદીની બધું જ લગાવી બગાવીને રૂપિયા વાળા લે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. સિરિયલ જોવી કઈ સારું છે? કાર્ટૂન જોઈ મારી જેમ કાર્ટૂન. ડોરીમોન કાર્ટૂન જોવાય. ડોરીમોન કેમ લાગે? આજે કોલેજના પેપર હતા 1 નંબર. આજે 3 જ પ્રશ્ન હતા, 5 પ્રશ્ન હતા, પણ એ મજા આવી લખવાની. હાકકાત છે, મજા આવી ગયો. બહુ મોટી પેલી છે મેગોસ કેફે. હું આવી ગયો છે બહાર બેઠવા. મસ્ત મજાનું છે, મસ્ત મજાનું. આ એકને એક ડાયલોગ આવે, બીજો ડાયલોગ આવડતો નથી તો હું ફિલહાલ અહીંયા બાળવા બેહવા આવી ગયો છું.
ધવલની ગાડી છે એમિગોસમાં જે કામ કરે છે એની ગાડી છે. એની ગાડીમાં અત્યારે બેઠો છું અને ઓલામાં 4 વ્હીલ આખી આવી છે. કદાચ ઓર્ડર લાગે બહુ મોટો. હું એ બેહું થોડુંક ઇન્સ્ટાગ્રામ જોઉં, યુટ્યુબ જોઉં, મૂવી જોઉં. થઈ ગયો થોડો અત્યારે વાગી સો. આ ગુણિયા નથી કચરામાં નાખવાના હતા. ઓલો યશ કે સરકારી ગુણિયાને મને કચરામાં નાખવાનું કે સરકાર મને ઉપાડી વયો જાય ને ડબ્બામાં, આને નાખવામાં તો મને ઉપાડીને લઈ વયા જાય. મેનારાણી આ અલ્પેશની ચોરો અલ્પેશ, એનું નામ છે અલ્પેશ. આજનું વાતાવરણ કંઈક આવું મસ્ત મજાનું જોવા મળે છે. પેલા મસ્તનું છે અહીંયા એક નંબર વાતાવરણ છે. આજનો આપણે પેપર હતું 3 કલાકનું, તો મેં તમને કહી દીધું હતું કે મારે કેટલી કલાકનું પેપર છે. ને આ બ્લોક, આ જો આ બ્લોક છે આખા બધીમાં નખાઈ જાય. આ હું જ્યાં હાલું ને આ જો મારા પગ પડે છે ને એ બધીમાં નથી, બધીમાં નખાઈ જાય. ને આ બહુ મોટા છે, ઓલો નાના નાના હતા મોટા હતા. આ જો આ નાના છે, ઓલા મોટા છે. ખબર નહીં હવે કેવી રીતના અહીંયા બ્લોક નાખે. હવે એ જોવા માટે તો તમારે સબસ્ક્રાઈબ કરવું પડે. 9 વાગી ગયા છે. 2 અહીંયા બેઠો છે, 1 અહીંયા બેઠા છે. આજે આવો નવરા છે આવો એટલે આપણે એક ચેનલમાં 1000 સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે. બહુ જ આનંદ મેળો છે મને, કેમ કે એક ચેનલમાં 1000 સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે. આ અહીંયા ફ્રી ફાયર રમે છે. જો આ અહીંયા ફ્રી ફાયર રમે છે. જો મિસ્ટર યસ યસ. તો ગાઈસ દીવથી ઘરે પૂરી ગયા છે. હા જો ફિલહાલ અત્યારે ઘરે પૂરી ગયા છે. આઈ હોપ કે તમને આ વ્લોગમાં મજા આવી ગઈ. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધીને જય શ્રી રામ. ગુડ નાઇટ.